નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ 14 સમમિતિનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સમમિતિ એ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે જે સામાન્ય રીતે પ્રકૃતિમાં પ્રદર્શિત થાય છે. તો સમમિતિનો વિચાર એ ખૂબ મહત્વપૂર્ણ વિચાર છે ભૂમિતિ માટે, અને પ્રકૃતિમાં એટલે કે કેટલીક કુદરતી વસ્તુઓમાં એ આપણને દેખાય છે, અને તેનો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. કલાકારો, વ્યાવસાયિકો, કપડાં અથવા દાગીનાના ડિઝાઇનર, કાર ઉત્પાદકો, આર્કિટેક્ટ અને અન્ય ઘણા લોકો સમમિતિના વિચારનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇનર, દાગીના કે કપડાની ડિઝાઇન બનાવનાર ડિઝાઇનર, કારનું ઉત્પાદન કરનાર કાર ઉત્પાદક, મોટર કાર બનાવનાર કંપનીઓ, આર્કિટેક્ટ, એન્જિનિયરો જે બહુમાળી ઇમારતોની ડિઝાઇન તૈયાર કરે છે, એનો પ્લાન તૈયાર કરે છે, તે એન્જિનિયરો, કલાકારો, વ્યાવસાયિકો, આ બધા જ લોકો સમમિતિનો ઉપયોગ કરે છે. મધપૂડો, ફૂલો, ઝાડના પાંદડા, ધાર્મિક પ્રતીકો, ગાદલા અને હાથરૂમાલ જેવી દરેક જગ્યાએ તમને સમમિતિની રચના જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, મધપૂડો, ફૂલ, ઝાડના પાંદડા આ બધી કુદરતી વસ્તુઓ એટલે કે પ્રકૃતિ કહેવાય. તેમાં પણ આપણને આવી સમમિતિ જોવા મળે. મધપૂડો તમે જોયો હશે તો એમાં એક સરખા ષષ્ઠકોણ પ્રકારના ખાનાઓની રચના જોવા મળે છે. ફૂલના પાંદડીઓ એક સમાન હોય છે, એકબીજા પર બંધ બેસે એવી. ઝાડના પાન, કોઈ એક જ ઝાડના પાન જોઈએ તો લગભગ બધા એક સમાન દેખાય છે. સ્થાપત્ય, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, સ્થાપત્યમાં પણ આવી સમમિતિ જોવા મળે છે. ઇજનેરી એટલે કે કાર ઉત્પાદન, કુદરતમાં અહીંયા તમને કાચબાનું ચિત્ર બતાવેલ છે, એમાં પણ તમે એ સમમિતિ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, નીચેની આકૃતિઓ રેખાની સમમિતિ ધરાવે છે. જો તેમાં દર્શાવેલ રેખા પાસેથી તેને વાળી દેવાય તો આકૃતિના બંને ભાગ બંધ બેસતા આવે છે. તો અહીંયા પણ ઉપર પણ તમે જોઈ શકો છો. સમમિતિ દર્શાવતો ચિત્ર સંગ્રહ બનાવો, રંગીન શાહીના કેટલાક ડાઘા બનાવો, કાગળ કાપીને સમમિતિની રચના બનાવી શકાય છે. આવું તમે એકત્રિત કરેલી રચનામાં રેખાઓની, જેને અક્ષ પણ કહેવાય છે, રેખાઓની સમમિતિને ઓળખી અને તેનો આનંદ માણો. ચાલો આપણે હવે સમમિતિ પરના આપણા વિચારોને વધુ મજબૂત કરીએ. નીચેની આકૃતિઓનો અભ્યાસ કરો જેમાં સમમિતિની રેખાને તૂટક રેખા વડે બતાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, એ તમે કેટલાક આકારોની અંદર, કેટલીક આકૃતિઓની અંદર સમમિતિની રેખાઓ બતાવેલી છે. ત્યાંથી જો એ આકૃતિને આપણે વાળી દઈએ તો એકબીજા પર બંધ બેસતી આવશે. નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમમિતિ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે બહુકોણ એ બંધ આકૃતિ છે જે ઘણા રેખાખંડથી બને છે.
રેખાખંડની ઓછામાં ઓછી સંખ્યાથી બનેલો બહુકોણ એ ત્રિકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુકોણમાં ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ આ બધાનો સમાવેશ થાય, જેમાં રેખાખંડની ઓછામાં ઓછી સંખ્યા હોય એવો બહુકોણ કયો છે? તો એ છે ત્રિકોણ. કારણ કે ત્રિકોણમાં માત્ર 3 રેખાખંડ હોય છે. ત્રિકોણ એ 3 રેખાખંડોથી બનતી બંધ આકૃતિ છે. ચતુષ્કોણમાં 4 રેખાખંડો હોય, પંચકોણમાં 5 હોય, ષટકોણમાં 6 હોય. આ બધું આપણે જાણીએ છીએ. જો બહુકોણની તમામ બાજુઓ સમાન લંબાઈની હોય તો તેને, અને તમામ ખૂણા સમાન માપના હોય તો તેને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવું, નિયમિત બહુકોણ કોને કહેવાય? જો બહુકોણની તમામ બાજુઓ સમાન લંબાઈની હોય અને તમામ ખૂણા સમાન માપના હોય તો તેને નિયમિત બહુકોણ કહેવાય. દાખલા તરીકે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં 3 બાજુઓના માપ સમાન હોય છે અને 3 ખૂણાઓના માપ પણ સરખા હોય છે. તેથી સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણ છે. એ જ રીતે ચોરસ એ પણ નિયમિત બહુકોણ છે. ચોરસ પણ નિયમિત બહુકોણ છે. જો પંચકોણ નિયમિત હોય તો સ્વાભાવિક રીતે તેની બાજુઓ સમાન લંબાઈની હોવી જોઈએ. તમને જાણવા મળશે કે તેના દરેક ખૂણાનું માપ 108 અંશ હોય. જો નિયમિત પંચકોણ હોય, એટલે કે 5 બાજુના માપ સમાન હોય તો તેના દરેક ખૂણાનું માપ 108 અંશ હોય. એ જ રીતે નિયમિત ષટકોણમાં તેની બાજુઓ સમાન હોય અને દરેક ખૂણાનું માપ 120 અંશ હોય. એટલે કે ષટકોણમાં 6 ખૂણા હોય, દરેકનું માપ 120 અંશ હોય. નિયમિત બહુકોણની આકૃતિઓ સમપ્રમાણ હોય છે અને તેથી તેમની સમમિતિની રેખાઓ થોડી રસપ્રદ હોય છે. દરેક નિયમિત બહુકોણ જેટલી બાજુઓ ધરાવે છે તેટલી જ સમમિતિની રેખાઓ ધરાવે છે. આપણે કહી શકીએ છીએ કે તેઓ બહુવિધ સમમિત રેખા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે નિયમિત બહુકોણ એટલે કે સમબાજુ ત્રિકોણ. 3 બાજુઓ હોય છે ત્રિકોણમાં, તો એ 3 સમમિતિની રેખાઓ અહીં ધરાવે છે. તમે આકૃતિમાં એ જોઈ શકો છો. પછી ચોરસ. ચોરસ પણ નિયમિત બહુકોણ છે અને ચોરસમાં 4 બાજુઓ હોય છે, તો સમમિતિની રેખાઓ પણ અહીં 4 છે. આ 4 રેખાઓ કઈ કઈ છે આપણે જોઈએ તો 1, 2, 3 અને 4. ત્યાર પછી નિયમિત પંચકોણ. તો નિયમિત પંચકોણમાં 5 બાજુ હોય એટલે કે 5 સમમિતિની રેખાઓ મળશે. એ જ રીતે નિયમિત ષટકોણમાં 6 બાજુ છે તો 6 સમમિતિની રેખાઓ મળશે. આ રીતે કોઈ પણ નિયમિત બહુકોણ હોય એમાં જેટલી બાજુઓ હોય એટલી જ સમમિતિની રેખાઓ મળશે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને આના વિશે કાગળને વાળીને જાણવાનું ગમશે. રેખિક સમમિતિનો ખ્યાલ અરીસાના પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જ્યારે કોઈ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય ત્યારે તે આકાર રૈખિક સમમિતિ ધરાવે છે એમ કહેવાય. આમ અરીસાની રેખા રૈખિક સમમિતિને જોવા માટે મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ તમે જો પેલી આકૃતિ છે એમાં ત્રુટક રેખા એ અરીસાની રેખા નથી.
જ્યારે બીજી આકૃતિમાં તમે અહીં જોઈ શકો છો કે ઊભી રેખા છે, ઊભી ત્રુટક રેખા એ અરીસાની રેખા છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અરીસાના પ્રતિબિંબની વાત કરીએ છીએ ત્યારે ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે અરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે એ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય. અરીસાની સામે આપણે ઊભા રહી અને આપણો ડાબો હાથ ઉપર કરીએ તો અરીસામાં આપણને આ જમણો હાથ ઉપર કરેલો હોય એવું દેખાય છે, એટલે ડાબી જમણી બાજુ ઉલટાય છે. આકાર સરખા જ છે પણ દિશા વિરુદ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, આ પંચિંગ ગેમ અહીં છે જે આપણે રમી શકીએ છીએ. એક પુઠ્ઠાને 2 ભાગમાં વાળો, તેમાં છિદ્ર પાડો. સમમિત ગડીની આજુબાજુ 2 છિદ્રો વળેલા ભાગની રેખા એ સમમિત રેખા છે, રૈખિક સમમિતિ છે. વાળેલા પુઠ્ઠા પર પાડવામાં આવેલા છિદ્રોનો, તેમના જુદા જુદા સ્થાનનો અને તેને અનુરૂપ રૈખિક સમમિતિનો અભ્યાસ કરો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.1માં આપણે પ્રશ્ન 1 જોઈએ. કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પહેલી આકૃતિ છે તેમાં સમમિતિની અક્ષ આપણે આ રીતે બરાબર વચ્ચે આમ ઊભી બનાવી શકશું. એ રીતે બીજી આકૃતિમાં આપણે સમમિતિની અક્ષ આ રીતે બનાવી શકશું. ત્રીજી આકૃતિમાં આપણે સમમિતિની અક્ષ આ રીતે બનાવી શકીશું. ચોથી આકૃતિમાં પણ આપણે એ જ રીતે સમમિતિની અક્ષ આ પ્રમાણે બનાવી શકશું. પાંચમી આકૃતિની અંદર આપણે આ રીતે પણ બનાવી શકીએ અને આ રીતે પણ બનાવી શકીએ. ત્યાર પછી એફ આકૃતિમાં આપણે ઊભી એક રેખા બનાવી શકશું સમમિતિની. ત્યાર પછી જી આકૃતિની અંદર પણ ઊભી સમમિતિની રેખા આપણે બનાવી શકીએ છીએ. આ રીતે બનાવી શકાય. અને એ જ રીતે છેલ્લી આકૃતિમાં આ રીતે આડી સમમિતિની રેખા બનાવી શકીશું. આઈ આકૃતિની અંદર, આકૃતિ આઈમાં તમે સમમિતિની રેખા બનાવો તો એકદમ ઊભી રેખા આવશે. આ રીતે ઊભી રેખા આવશે. ત્યાર પછી જે આકૃતિમાં તમે ઊભી બનાવી શકશો, આ રીતે બરાબર વચ્ચેથી ઊભી રેખા બનાવી શકાય. એ આકૃતિમાં બરાબર વચ્ચેથી ઊભી અને બીજી આડી પણ બનાવી શકાય. છેલ્લી આ આકૃતિમાં તમે બરાબર વચ્ચેથી ઊભી રેખા આ રીતે બનાવી શકશો. પ્રશ્ન નંબર 2, આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સમમિતિની રેખા અને એક બાજુનું કાણું આપેલ છે, તો બીજી બાજુનું કાણું આપણે મેળવીએ તો ક્યાં હોય એ મેળવી શકાય. આપણે જોઈએ તો બીજું કાણું અહીં આવશે, આ બાજુ. આ બાજુની આકૃતિમાં આ રીતે, બીજી આકૃતિમાં આ પ્રમાણે અહીંયા કાણું બતાવી શકાશે. ત્રીજી આકૃતિમાં પણ આ રીતે અહીં બતાવી શકાશે. ચોથી આકૃતિમાં આ રીતે અહીં બાજુમાં કાણું બતાવી શકાય. પાંચમી આકૃતિમાં આ રીતે બંને બાજુ એક એક બતાવી શકાશે.
પ્રશ્ન નંબર 3, નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમમિતિ રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અને અરીસામાં છબી જોઈ શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ ફરી યાદ કરી શકશો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અરીસાની રેખા છે તૂટક રેખા વડે દર્શાવી છે. એ તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને આપણે પૂર્ણ કરવાની છે. તો આપણે પૂર્ણ કરીએ આકૃતિ. આ પહેલી આકૃતિ આ રીતે પૂર્ણ કરી શકાય. આમ બીજી આકૃતિને આપણે આ રીતે સેમ પૂર્ણ કરી શકીએ. ત્રીજી આકૃતિને આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ. ચોથી આકૃતિને આ રીતે રાઉન્ડમાં પૂર્ણ કરી શકાય. પાંચમી આકૃતિ ને આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ. છઠ્ઠી આકૃતિને આ રીતે પૂર્ણ કરી શકાય. પછી પહેલી આકૃતિનું આપણે નામ યાદ કરીએ તો પહેલી આકૃતિ એ ચોરસ છે, બીજી ત્રિકોણ છે, ત્રીજી સમબાજુ ચતુષ્કોણ છે, ચોથી આકૃતિ વર્તુળ છે, પાંચમી આકૃતિ પંચકોણ છે, છઠ્ઠી આકૃતિ ષટકોણ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ.